નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચારોની અંદર આપણે ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, 48 કલાક સાચવી લેજો મિત્રો, દેવા માફી અંગે મોટા સમાચાર અને આખરે ઉનાળે વીજળીનો મિત્રો કાપ આવશે અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ ખાસ બધા મિત્રો જોઈ લેજો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત 2047ના વિઝનની વિકસિત ભારત 2047 માટે રાજ્યને અગ્રેસર રાખવાની નેમ સાથે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ માટે મિત્રો 1202.75 કરોડ રૂપિયાના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। રાજ્ય સરકારે 2025ના વર્ષની શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે શહેરોમાં સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ મિત્રો ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુખાકારી સુવિધાઓથી નાગરિકોને અનિંગ વેલ લિવિંગ વેલને સાકાર કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો। તો ખાસ મિત્રો ભૂપેન્દ્ર પટેલે 2047 માટે મિત્રો વિઝનની વિકસિત ભારત માટે મિત્રો 1202.75 કરોડ રૂપિયાની મિત્રો ભેટ અત્યારે આપી દીધી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 5 દિવસ માટે વીજળીનો કાપ આવશે, બધા મિત્રો ખાસ ચેતી જજો। આકરા ઉનાળાના તાપમાન અને કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગર શહેરના લોકોને આવતીકાલથી સતત 5 દિવસ સુધી વીજળીના કાપનો મિત્રો સામનો કરવો પડશે। પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરોના વિવિધ ફીડરો હેઠળ સમારકામ અથવા મિત્રો અન્ય કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રાખવાની મિત્રો જાહેરાત કરી દીધી છે। આ વીજ કાપના કારણે મિત્રો શહેરોના નાના મોટા વિસ્તારોમાં મિત્રો રહેતા 2 લાખથી વધુ લોકોને મુશ્કેલી વેઠવી પડશે। પીજીવીસીએલ દ્વારા મિત્રો જાહેર કરાયેલા વીજ કાપના મિત્રો સમયપત્રક મુજબ મિત્રો તારીખ 21 એપ્રિલ 2025 થી એટલે કે સોમવારથી તારીખ 26 એપ્રિલ 2025 શનિવાર સુધી 5 દિવસ માટે સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી એમ 5 કલાક માટે મિત્રો વીજળી ગુલ રહેવાની છે। તો ખાસ બધા મિત્રો ચેતી જજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ટીંટોડીના ઈંડા ઉપરથી મિત્રો ચોમાસાની મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે, ખાસ બધા મિત્રો જોઈ લેજો। ટીંટોડીએ વહેલા ઈંડા મૂક્યા છે, તેથી આ વર્ષે વહેલો વરસાદ આવે તેવી સ્થિતિઓ દેખાઈ રહી છે। ટીંટોડી વહેલા ઈંડા મૂકે તો વરસાદ વહેલો આવવાનું ખેડૂતોનું અનુમાન હોય છે। સામાન્ય રીતે ટીંટોડી મે મહિનામાં ઈંડા આપે છે, પરંતુ આ વખતે મિત્રો ટીંટોડીએ એપ્રિલ મહિનામાં જ ઈંડા મૂકી દીધા છે અને એપ્રિલ મહિનામાં બચ્ચા પણ બહાર આવી ગયા છે। ત્યારે મિત્રો આ વખતે વહેલો વરસાદ આવશે તેવું સ્થાનિકોનું અનુમાન લગાવવામાં મિત્રો અત્યારે આવી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો 48 કલાક ગુજરાત ઉપર ભારે છે, ખાસ બધા મિત્રો ચેતી જજો। ગુજરાતમાં ફરી એકવાર હવામાન બદલાયું છે। આગામી 48 કલાક દરમિયાન રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં ધૂળના તોફાનોનો ભય છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા તેના જણાવ્યા અનુસાર મિત્રો 21 એપ્રિલથી થતા 2 દિવસ સુધી રાજ્યમાં ભારે તાપમાન અને ધૂળની આંધીઓ જોવા મળશે। જોકે રાહતની વાત મિત્રો એ છે કે આ સમયગાળા દરમિયાન ગરમીની કોઈ શક્યતાઓ નથી। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધૂળની તોફાનીની આગાહી મિત્રો અત્યારે કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો 21 મેથી 2 થી 3 દિવસ માટે આ ધૂળની ડમરીઓ આવવાની છે, ખાસ બધા મિત્રો ચેતી જજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ માટે મોટો વિરોધ, જેમાં મિત્રો ગેસના ભાવ વધારા સામે લોકોમાં રોષ આવ્યો છે। આ મામલે રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો। ગેસના બાટલાના પોસ્ટરો સાથે મિત્રો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા। ગેસનો ભાવ વધારો પરત ખેંચવાના બેનરોમાં ભાજપના કમળના નિશાન ઉપર ઉલટું બતાવવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર ભાવ વધારો પરત ખેંચે તેવી અત્યારે માંગ મિત્રો કરવામાં આવી રહી છે। તમારા મતે મિત્રો શું કહેવું છે કે ભાવ વધારો જે ગેસમાં આવ્યો છે તેમાં થોડા ઘણો ઘટાડો થવો જોઈએ અને રાહત આપવી જોઈએ કે નહીં? અમને કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરીને તમારી રાય જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો બહેનો માટે હવે છેલ્લો મોકો છે, નવી યોજના છે, ખાસ બધી બહેનો જોઈ લેજો। સરકાર મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ લાવી છે, ત્યારે સરકારી બજેટમાં રજૂ કરેલ મહિલા સન્માન બચત યોજનામાં રોકાણ કરવા માટે મિત્રો હવે માર્ચ 2025ની છેલ્લી તક હતી। આ યોજનામાં મિત્રો મહિલાઓ બચત કરી ત્રિમાસિક ચક્રવૃત્તિ વ્યાજ મેળવી શકે છે। 2 વર્ષની આ યોજનામાં મહિલાઓને બેંક કરતાં વધુ 7.5% વ્યાજ મળે છે। ઓછામાં ઓછા મિત્રો 1000 અને વધુમાં વધુ મિત્રો 2 લાખનું રોકાણ કરી શકાય છે। બહેનો માટે આ ખાસ મોટી તક છે, હજી પણ મિત્રો વહેલી તક છે, તમે આમાં રોકાણ કરી શકો છો।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો એવા મોટા સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોના દેવા માફ થવાના છે। ખાસ મિત્રો શું છે આ વાત જાણી લઈએ, જેમાં મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી બધી ઓછી છે। મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે। કૃષિ મંત્રાલય મિત્રો લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો હતો અને ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ મિત્રો દેશમાં 11મા ક્રમે અત્યારે આવે છે। ઉપર ફોટામાં મિત્રો અમે તમને દર્શાવ્યું એ પ્રમાણે ખેડૂત મિત્રો નબળી પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યું છે। ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 છે, જ્યારે પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 કરતાં વધારે છે। જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ હોય તો ખેડૂતોનું દેવું છે, ખેડૂતોના માથે લોન છે। ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે અત્યારે સરેરાશ 2 લાખ રૂપિયાનું મિત્રો ગણવા જઈએ તો 2 લાખ રૂપિયાનું અત્યારે ગુજરાતના ખેડૂતોની માથે દેવું છે। તો મિત્રો અનેક ઉદ્યોગપતિઓના સરકાર દેવા માફ કરતી હોય છે, તો અત્યારે આ ખેડૂતનું દેવું કેમ માફ નથી કરતી? ખેડૂતને પણ થોડા ઘણી રાહત આપવામાં આવે। રાજસ્થાનમાં પણ મિત્રો અત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા હતા। જ્યારે મિત્રો મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય છે તેમના પણ સરકાર દેવા માફ કરે છે, તો ખેડૂતોનું પણ ખાસ કરીને ગુજરાતના ખેડૂતોનું પણ મિત્રો અત્યારે દેવું માફ થવું જોઈએ કે નહીં? ખાસ મિત્રો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય પણ જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 2000ના હપ્તાને લઈ મોટી છેતરપિંડીઓ થતી હોય છે। ખાસ બધા મિત્રો જાણી લેજો, કેમ કે મિત્રો જ્યારે 2000નો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતો હોય છે ત્યારે અનેક ઠગો ખેડૂતોને મિત્રો ભળવાનો અને ખેડૂતોને છેતરવાનો પ્રયાસ કરતા હોય છે। ખાસ કરીને મિત્રો કેવી રીતે ખેડૂતો છેતરાય છે ખાસ કરીને આજે જણાવીએ તો જેમાં મિત્રો 2000ના હપ્તાના નામે મિત્રો ખેડૂતોને મોટી છેતરપિંડીઓ ત્યારે જોવા મળતી હોય છે। જેમાં મિત્રો નવી સુવિધાઓ અને નવી ટેકનોલોજીનો વધારો થવાથી તેનો દુરુપયોગ પણ વધવા લાગ્યો છે। જ્યારે સરકારી યોજનાઓના નામે હવે મોટા પાયે સાયબર ફ્રોડ પણ થઈ રહ્યું છે, જેમાં ગુંડાઓ ખેતી સાથે જોડાયેલી યોજનાઓને પણ નિશાન બનાવી રહ્યા છે। તેના કિસ્સામાં મિત્રો દિવસે ને દિવસે પ્રકાશ આવી રહ્યો છે। તાજેતરમાં કિસ્સો મિત્રો હૈદરાબાદથી આવ્યો હતો, જેમાં મિત્રો જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતના સાયબર છેતરપિંડીનો જાળમાં ફસાઈ ગયો અને તેના લીધે મિત્રો 4 લાખ રૂપિયાથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો। અનેક રીતે મિત્રો ખેડૂતો છેતરાતા હોય છે। મિત્રો બિહારનો પણ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં મિત્રો ખેડૂતોને ભોળવીને તેના ખાતામાંથી મિત્રો ધીરે કરીને મિત્રો ઘણા એવા પૈસા ઉઠાવી લેવામાં આવ્યા। તો ખાસ કરીને બધા ખેડૂતો ચેતી જજો, કેમ કે અત્યારે મિત્રો ખાસ કરીને ખેડૂતોને આમાં નિશાન બનાવી રહ્યા છે અને ખેડૂતોને મિત્રો અત્યારે લૂંટવાનો વારો આવી રહ્યો છે। કેમ કે મિત્રો અત્યારે ખેડૂતોને 2000નો હપ્તો જે રિલીઝ કરવામાં આવે છે તે ટાઈમે આ ઠગો મિત્રો ખેડૂતોને મેસેજ કરતા હોય છે અને લિંકો ઉપર ક્લિક કરાવી મિત્રો તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હોય છે। તો બધા ખેડૂતોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે આવા ઠગોથી ને આવી ફ્રોડ લિંકોથી મિત્રો સાવધાન રહેવું જોઈએ। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।